નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો। હવે મિત્રો, ફલ્લો કેવા કેદીઓ મેળવી શકે તો મિત્રો જણાવી દઉં। પ્રિઝન્સ એક્ટ 1894ની કલમ 3 મુજબ કેવા કેદીઓને ફલ્લો મળે તો મિત્રો, જે કેદીને 1 વર્ષથી વધુ અને 5 વર્ષ કરતાં ઓછી સજા થઈ હોય તે કેદી દર વર્ષે સતત 2 અઠવાડિયા સુધી ફલ્લો મેળવી શકે છે। ત્યારબાદ 5 વર્ષથી વધુ સજાની કેદ જે કેદીને થયેલી હોય તે કેદી 2 વર્ષે ફલ્લો સતત 2 અઠવાડિયા સુધી ફલ્લો મેળવી શકે છે। ત્યારબાદ મિત્રો 1 વર્ષ અને 5 વર્ષ સુધીની વાત કરીએ હોય, જે કેદીઓને આજીવન સજાની કેદ થઈ હોય તેવા કેદીઓ ફલ્લો ક્યારે મેળવી શકે તો મિત્રો જણાવી દઉં કે તેવા કેદીઓ તેમની સજા એટલે કે તેમને જ્યારે સજા કરવામાં આવી છે ત્યાં સુધી જ્યાં સુધી એ ફલ્લો મેળવે છે ત્યાં સુધી તેમને સજાની ભાગરૂપે 7 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ। એટલે કે તેમને 7 વર્ષ સુધી સજા ભોગવેલી હોય તેવા કેદીઓને આજીવન કેદવાળાને તેવા કેદીઓને ફલ્લો મળવા પાત્ર છે। પણ તેને 7 વર્ષ પૂર્ણ નથી કરેલા તો તેવા કેદીને ફલ્લો મળવા પાત્ર રહેશે નહીં। હવે મિત્રો, કેવા કેદીઓને ફલ્લો ન મળી શકે તો મિત્રો, રીઢા ગુનેગારો છે જે કે વારંવાર ગુના કરવા ટેવાયેલા હોય તેવા રીઢા ગુનેગારોને ફલ્લો મળતી નથી। ત્યારબાદ આઈપીસીની કલમ 392થી લઈને 402 સુધીના ગુના કરવા માટે ટેવાયેલા કેદીઓને ફલ્લો મળવા પાત્ર નથી તથા નાર્કોટિક ડ્રગ્સ જેવા ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓને ફલ્લો મળવા પાત્ર નથી। હવે જે વ્યક્તિ પેરોલ પર છૂટેલો હોય એટલે કે પેરોલ પર છૂટીને જેલ સત્તા અધિકારી સમક્ષ રજૂ થઈ ગયેલો હોય, હવે એ કેદી ક્યારે ફલ્લો મેળવી શકે તો મિત્રો જણાવી દઉં કે તે વ્યક્તિ એટલે કે જ્યારે પેરોલ પર છૂટ્યા બાદ જેલ સત્તા અધિકારી સમક્ષ તેની પેરોલ સમય પૂરો થાય છે ત્યારે રજૂ થાય છે ત્યારથી લઈને 6 મહિના સુધી તે ફલ્લો માટે અરજી નથી કરી શકતો। પણ તેના 6 મહિના વીત્યા બાદ એટલે કે પેરોલ ઉપર છૂટીને હાજર થયાના પછી 6 માસ બાદ તે કેદી ફલ્લો માટે અરજી કરી શકે છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।